કેમ છો મિત્રો? આજે છે મારા વ્લોગનો પહેલો દિવસ અને જેમ સ્કૂલમાં પહેલો દિવસ હોય એમ આજે મારો પહેલો દિવસ છે. તો આજનો દિવસ હું તમારી સાથે શેર કરીશ કે શું શું થાય છે, તો બન્યા રહેજો. તો ખાઈ પીને મસ્ત બાલ્કનીમાં હવા ખાવા આવ્યો હતો અને અહીંથી સીધું જવાનું છે હવે ઓફિસે. એ પહેલાં આપણે ગાયોને રોટલા દેવા જવાના છે. તો ચાલો હવે ફ્રેશ થઈ ગયો છું, તો આપણે જઈએ સીધા ઓફિસ તરફ. હાલો, જય શ્રી કૃષ્ણ. રોટલા ભૂલાઈ ગયા તો પાછા લેવા જવાના થાય. તો રોટલા લઈ લીધા છે. ચાલો ડાયરેક્ટ ગાય માતા પાસે જવાનું છે. તો આ છે આજે આપણે ગાડી. ભાઈને એક ગાડી લેવા એક્ટિવામાં બહાર જવાનું હતું, તો હવે આ ગાડી મારે લઈ જવાની છે. હાલો તો સીધા ભાગી. ગાયોને રોટલા દેવા આવ્યો પણ ગાયો ખાતી નથી. પછી તો એના હવે વાછડાને ખવડાવવું પડશે. આ ગાયે પણ ખાધું નહીં. હવે કાંઈ નહીં, વાછડાને ખવડાવી દઈએ. ગાયોને રોટલા અપાઈ ગયા છે. હવે સીધું ઓફિસ તરફ. તો હું આવી ગયો છું ઓફિસે, પણ હવે ઓફિસે તો વ્લોગ નહીં ઉતારે. હવે મળશું સીધા સાંજે છૂટી. ત્યાં લગર હજી એક કામ છે એ કરી દઉં. કબૂતરને ચણો નાખવાનો. ઓકે, તો હવે મળીએ સાંજે. હું તો ઓફિસનો સમય પૂરો થઈ ગયો છે અને હું જાઉં છું સીધો ઘરે. આજે કાંઈ ઓફિસ નથી, કાંઈ ખાસ થતું નહીં, નોર્મલ દિવસ હતું. તો ઘરે જઈને આપણો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે. તો ચાલો ઘરે. તો ભાઈ હું આવી ગયો તો 7 વાગે ઘરે. પછી થોડુંક કામ હતું એટલે બહાર ગયો હતો, પણ હવે ખાઈ પીને ફ્રેશ થઈ ગયો અને હવે હું જઈ રહ્યો છું કોકો દેવા પાનના ગલ્લામાં, જ્યાં ડિલિવરી છે. એક રિપ્લેસમેન્ટ કરાવવાનો છે. કોકો ફ્રેશ કોકો ત્યાં દેવાનો છે અને બીજો લેવાનો છે. તો મળીએ ત્યાં. ચાલો. ગાડી રેડી થઈ ગઈ છે, તો હવે સીધો નીકળીશ દુકાને દેવા, પછી વેચવા માટે. તો ભાઈ બોટલ બદલાવાઈ ગઈ છે. હવે હું સીધો વેચવા નીકળું. બંધ છે. તો ભાઈ આ છે આપણું સેટઅપ. આ જગ્યાએ હું બેહું છું અત્યારે. જોઈ જાઓ, લાઈટનું મારું સેટઅપ આ છે. અત્યારે સમથિંગ 1 વાગ્યા સુધી બેસીશ, પછી ઘરે જઈશ. ત્યાં લગન જેટલી બોટલ વેચાય એટલી વેચવાની.